નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. પાટણ જિલ્લા હારીજ તાલુકાના અંબાજીપુરા ગામે આદર્શ શિક્ષકનો સન્માન સમારોહ યોજાયો. ઉમેદભાઈ પ્રજાપતિની વય નિવૃત્તિ પ્રસંગે ભવ્ય કાર્યક્રમ થયો. શિક્ષણ ક્ષેત્રે વર્ષોનું અમૂલ્ય યોગદાન યાદગાર બન્યું. હારીજ તાલુકાના અંબાજીપુરા ગામમાં વર્ષોથી શિક્ષણ ક્ષેત્રે સમર્પિત સેવા આપનાર અને અસંખ્ય પેઢીઓને જ્ઞાનદાન કરનાર અંબાજીપુરા પે શાળાના સંનિષ્ઠ શિક્ષક ઉમેદભાઈ પ્રજાપતિ જે વય નિવૃત્ત થતા તેમનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો. ગ્રામજનો અને શિક્ષણ પ્રેમીઓની વિશાળ હાજરી વચ્ચે આ ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. પ્રાથમિક શાળામાં 24/11/86થી મારી નોકરીને શરૂઆત થઈ. ત્યારબાદ 6 મહિના પછી તરત જ મને કશ્યપુરા મુકામે સતત 2 વર્ષ સુધી કામગીરી કરી. ત્યારબાદ મારી ફરીથી રોડા પ્રાથમિક શાળામાં નિમણૂક થઈ. ત્યાંથી પણ 14 વર્ષ સુધી સતત મેં કામ કર્યું. આ કામ કરવાના કારણે મને મારી પ્રતિનિધિત્વ મારી કામગીરીને જોઈને 2002-03માં CRC કોઓર્ડિનેટર તરીકેની થઈ. 21 શાળામાં સુપરવિઝન મોનિટરિંગ કર્યું. તેમજ સાથોસાથ ગુણોત્સવમાં પ્રવેશોત્સવમાં અધિકારીઓ મંત્રી સાથે કામ કર્યું. એ સમય દરમિયાન ડ્રોપઆઉટ બાલિકાઓ માટે કસ્તુરબા ગાંધી નામની બાલિકા વિદ્યાલય જસવંતપુરા મુકામે શરૂ કરી. હાલ તે શાળાઓમાં સુંદર મજાના 2 બિલ્ડિંગ છે. 100 થી 12ની 150 બાલિકાઓ ત્યાં શિક્ષણ મેળવી રહી છે. આજે મને એનું ગૌરવ છે કે આવું મોટું કામ મારાથી થયું છે. ત્યારબાદ 11/4/2017ના રોજ અંબાજીપુરા મુકામે મારી નિમણૂક થઈ. આ શાળામાં 2-3 ઓરડા હતા, એના બદલે ખૂબ થોડી શરૂઆતમાં મુશ્કેલી પડી. ત્યારબાદ ગામના સહકારથી તેમજ મંત્રીશ્રીના સહકારથી નવીન શાળા સુંદર મજાના 3 વર્ગખંડો થયા. આ જમીનનું લેવલિંગ કરાવી સરસ મજાનો ઔષધીય બાગનું નિર્માણ કર્યું. આવા વિવિધ કાર્યોના કારણે ઇનોવેશન ફેર, રિસર્ચ પેપર, નવી શિક્ષણ નીતિમાં સુંદર મજાના પેપરો રજૂ કરી. બીજુભાઈ બાલિકા બધેકા ઉપર રિસર્ચ પેપર રજૂ કરી સમગ્ર ગુજરાતમાં મારું નામ થયું. જેના કારણે મને મેડલ ઓફ મેરિટ એવોર્ડ 2002-03માં, 2017માં તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક, 2018માં જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક, બાલ પ્રતિષ્ઠાન તરફથી મને પ્રતિષ્ઠિત એવોર્ડ, બાળ રક્ષક ટ્રસ્ટ તરફથી ઇન્ટરનેશનલ ડિજિશિયન ટીચર એવોર્ડ ભુજ મુકામે ફ્રાન્સના ડેલિગેટના હસ્તે મને આપવામાં આવ્યો. ત્યારબાદ પ્રકૃતિના નિર્માણના કામમાં લાગી 5000થી વધુ વૃક્ષો આજ દિન સુધી ઉછેર્યા. જેના પરિણામ સ્વરૂપે મને પ્રકૃતિ મિત્ર એવોર્ડ તેમજ પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ ગાંધીનગર મુકામે અને અંબાજી મુકામે મળ્યા. આ રીતે મને નાના મોટા 12 એવોર્ડથી સરકારે મારું સન્માન કર્યું. મને અંબાજીપુરા મુકામે લોકોની હિંમત મળી, પ્રેરણા મળી. આ બાળકો ખૂબ CITમાં નવોદયમાં પાસ થયા. સમગ્ર વિસ્તારની સેવા કરવાનો, અમૂલ્ય શિક્ષણ સાથે સંસ્કાર આપવાનું, અનુશાસનનું, યોગની શિબિરો હોય, યોગના MT તરીકેનું પણ કામ કરવાનું હોય અને રિસર્ચ પેપરો વિવિધ જાતના રજૂ કરી સમગ્ર રાષ્ટ્રના પ્રાણ પ્રશ્નો કઈ રીતે ઉકેલ લાવી શકાય એવા પણ રિસર્ચ પેપર રજૂ કરવાની મને તક મળી. મારું જીવન હું ધન્ય ગણું છું. આજ મારો વિદાય નિવૃત્તિ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો આવ્યા, તેમનો પણ આભાર. ભારત માતા કી જય, વંદે માતરમ. આપનું નામ સર? ઉમેદભાઈ ખેતાભાઈ પ્રજાપતિ.